કાજુ કતરીને ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે અને કાજુ કતરી બનાવવા માટે ફક્ત 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે. કાજુ કતરી બનાવવા માટે કાજુને કેવી રીતે ગ્રાઇન્ડ કરવા, તેની ચાસણી કેવી રીતે લેવી અને તેના પરફેક્ટ ડાયમંડ પીસ આપણે કેવી રીતે બનાવવા, તે બધી જ ટિપ્સ સાથે આપણે અહીંયા આજે બનાવશું. એના માટે આપણે 600 ગ્રામ કાજુ અને 300 ગ્રામ ખાંડ લેવાની છે. હવે બધા જ કાજુને આપણે મિક્સરના નાના બાઉલમાં એકદમ બારીક પાવડર બનાવી લેશું. આ રીતે થોડા થોડા કાજુ લઈને આપણે મિક્સરમાં એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે. હવે કાજુના આખા દાણા ન રહી જાય તેના માટે આ રીતે ચાળણી વડે ચાળી લેવાના છે અને આખા રહી જાય એ પીસને આપણે બીજી વાર પીસીને આ રીતે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે વજનમાં જોઈએ તો 600 ગ્રામ કાજુની સામે આપણે અડધી એટલે કે 300 ગ્રામ ખાંડ લેવાની છે. આ ખાંડને એક જાડી કડાઈમાં ગેસ ઉપર આપણે ખાંડ ડૂબે તેટલું પાણી નાખીને સતત હલાવતા રહેશું. પાણીનું માપ આપણે ખાંડ ડૂબે તેટલું જ લેવાનું છે અને ધીમી જ આંચ ઉપર આ રીતે સતત આપણે હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે ખાંડ બધી ઓગળી જશે અને પાણી એકદમ ઘટ્ટ થઈ જશે અને ચાસણી તૈયાર થઈ જશે. ચાસણી બનતા 3 થી 4 મિનિટ લાગે છે. 3-4 મિનિટ થશે એટલે આ રીતે એક તારની ચાસણી આપણી તૈયાર થઈ જશે. ચાસણી તૈયાર થાય એટલે બનાવીને તૈયાર કરેલો કાજુનો પાવડર આપણે ચાસણીમાં એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે સતત તેને હલાવતા રહેવાનું છે. ચાસણી અને કાજુનો પાવડર બરાબર મિક્સ ના થાય ત્યાં સુધી આપણે સતત ધીમા તાપે હલાવતા રહેશું. ધીમે ધીમે આપણું બેટર કડાઈ છોડી દેશે અને સરસ કાજુનું બેટર તૈયાર થઈ જશે. કોઈ પણ સ્વીટ બનાવતા હોય ત્યારે ચાસણીમાં પાણીનું માપ આપણે ખાંડ ડૂબે તેટલું જ લેવાનું હોય છે. આ રીતે એક તારની ચાસણી કરીશું તો આપણી કાજુ કતરી એકદમ પરફેક્ટ માપ સાથે તૈયાર થશે. 3 થી 4 મિનિટ થાય અને બેટર થોડું કડાઈ છોડવા લાગે એટલે 1 ચમચી આપણે તેમાં ઘી એડ કરીશું. આ રીતે ઘી એડ કરવાથી બેટર એકદમ શાઇની લાગશે અને ડો એકદમ સ્મૂથ તૈયાર થશે. ટોટલ 12 થી 15 મિનિટનો સમય થવા આવ્યો છે ને લગભગ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. આ રીતે બેટર કડાઈ થોડી છોડી દે એટલે બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને એક બટર પેપરમાં અથવા તો ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકમાં ટ્રાન્સફર કરી દેશું. હવે આ રીતે બેટર થોડું ઠંડુ પડે એટલે પ્લાસ્ટિક વડે ઉલટ-સુલટ દબાવીને મેશ કરી લેશું. આ રીતે 5 થી 6 મિનિટ બેટરને થોડું મેશ કરવાથી બેટર એકદમ સ્મૂથ બને છે અને કાજુ કતરી પ્રોપર પાડી શકાય છે. એ રીતે રોટલીના લોટને વધારે વાર મસળવાથી રોટલી સારી થાય છે. તે જ રીતે આ કાજુ કતરીના બેટરને પ્રોપર મેશ કરવાથી કાજુ કતરી એકદમ સ્મૂથ અને શાઇની બને છે. તો કાજુ કતરીનું બેટર પ્રોપર મસળીને વણવા માટે તૈયાર થઈ ગયું છે. હવે આ બેટર ઉપર બીજું પ્લાસ્ટિક મૂકીને આપણે વેલણ વડે વણી લેવાનું છે. તમને ફાવે એ રીતે મોટો રોટલો તૈયાર કરી લેવાનો છે. જો તમને આ રીતે ના ફાવે તો પાટલા ઉપર નાના ગુંડલા તૈયાર કરી પ્લાસ્ટિક મૂકી તેના પર પણ તમે વણી શકો છો. અહીંયા આપણે પ્લેટફોર્મ પર મોટું પ્લાસ્ટિક મૂકી આ રીતે એક જ મોટો રોટલો તૈયાર કરી લેશું અને પ્રોપર શેપ આપી દેશું. કાજુ કતરીની જેટલી થિકનેસ હોય એ પ્રમાણે અથવા તો તમે તેનાથી થોડી પતલી જાડી તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો. આ રીતે આપણે પહેલાં ઊભા કટ કરી દઈશું. આ રીતે કટ પણ તમે તમારી ચોઈસ મુજબ પતલા જાડા રાખી શકો છો. ત્યાર પછી તેને થોડો ક્રોસ કરી આ રીતે ડાયમંડ જેવો શેપ આપણે આપી દઈશું. કાજુ કતરીના પીસીસ આપણે આપણી ચોઈસ પ્રમાણે નાના મોટા કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પ્રોપર બન્યું હોવાથી કાજુ કતરીના પીસીસ એકદમ સ્મૂથલી અને પ્રોપર પડી ગયા છે. કાજુ કતરીનું એક પીસ તમને આ રીતે છૂટું કરીને બતાવું છું. તમે જોઈ શકો છો કે કાજુ કતરી આપણી એકદમ પ્રોપર મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બનીને તૈયાર થઈ ગઈ છે.
હવે આપણે કાજુ કતરીને એક ડીશમાં ડેકોરેટ કરી દઈએ. બહાર મળતી કાજુ કતરીમાં સિલ્વર ફોઇલ લગાવેલું હોય છે. અત્યારે માર્કેટમાં સિલ્વર ફોઇલ પણ ડુપ્લિકેટ મળે છે, તેથી આપણે ઘરે આ રીતે સિલ્વર ફોઇલ વગર જ તૈયાર કરીશું. આ કાજુ કતરી તમે દિવાળી જેવા તહેવારોમાં કે કોઈ પણ ઉપવાસમાં ઘરે બનાવીને એન્જોય કરી શકો છો. આ કાજુ કતરી તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. નાના મોટા તહેવારમાં કે ભગવાનનો પ્રસાદ ધરાવવા માટે પણ આપણે કાજુ કતરીનો પ્રસાદ તરીકે ભોગ લગાવી શકીએ છીએ. પરફેક્ટ માપ સાથે બનાવેલી કાજુ કતરી બહાર મળતી મીઠાઈવાળાની દુકાન જેવી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બનીને તૈયાર થઈ છે. જો તમારે કાજુ કતરીમાં બાર જેવો લુક આપવો હોય તો રેડી સિલ્વર વરખ મળે છે, તે તમે લઈ આવીને ઉપર લગાવી શકો છો. અહીંયા આપણે વરખ વગર જ નેચરલ કાજુ કતરી બનાવી છે. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો.